चलो let's start new chapter in science. Chapter number 10, reflection and refraction of light. Reflection and refraction of light. चलो જોઈએ light. આપણે light ને જોઈ ના શકીએ. We cannot see light, but with the help of a light, it enables us to see the object. In the utterly dark room, we cannot see anything. एकदम અંધારામાં આપણને કંઈ ના દેખાય, પણ દિવસે આપણને બધું દેખાય છે. Why? Because sunlight is present. When the sunlight falls on the object, sunlight છે object ઉપર પડે and reflect back, and that rays entered in our eye and falls in our retina, then this makes unable to see the things, see the object. સમજમાં આવ્યું? એટલે લાઇટ ને જોઈ ના શકીએ આપણે. તમારી ને મારી વચ્ચે લાઇટ છે, જે ટ્રાન્સપેરન્ટ મીડિયમ છે એમાંથી લાઇટ પાસ થાય. We cannot see light, but light enable us to make the thing, enable us to see the thing. લાઇટ થી આપણે બહુ બધી વસ્તુને, બધી જ વસ્તુને જોઈ શકીએ. લાઇટ વગર અંધારામાં આપણને કંઈ ના દેખાય. લાઇટ હોય તો જ આપણને વસ્તુ દેખાય. બીકોઝ આ લાઇટ છે તો એ ઓબ્જેક્ટ ઉપર પડે છે, એ ઓબ્જેક્ટ પર પડીને અથડાઈને મારી આંખમાં એન્ટર થાય એટલે મને એ વસ્તુ દેખાય. સમજમાં આવ્યું? કોઈ પણ નાનામાં નાનો સોર્સ હોય, સોર્સ ઓફ લાઇટ, વેરી સ્મોલ લિટલ કેન્ડલ હોય, ટોટલી ડાર્ક રૂમ, અંધારું છે, અને જે કેન્ડલ છે એની લાઇટની રસ્તામાં વચ્ચે કોઈ પણ એક ઓપેક ઓબ્જેક્ટ આવે. ઓપેક ઓબ્જેક્ટ આવે તો શું થાય? એનો શેડો પડે. બીકોઝ એના પરથી શું ખબર પડે? લાઇટ ટ્રાવેલ ઇન અ સ્ટ્રેટ લાઇન. એ સ્ટ્રેટ લાઇનમાં જ ટ્રાવેલ કરે, પણ ટ્રાવેલ કરતા કરતા જો એના રસ્તામાં કોઈ ઓપેક ઓબ્જેક્ટ આવે તો ત્યાં એ ટ્રાવેલ, એની બિયોન્ડ ટ્રાવેલ ના થાય, તો ત્યાં એક ડાર્ક જેને કે આપણે શેડો કહીએ, એ ઓબ્જેક્ટનો શેડો પડે. ઓકે, તો આ ટ્રાવેલ છે ઓપેક ઓબ્જેક્ટ પર પડે તો એની સાથે અથડાઈને પાછું આવે. That is the phenomena of light. આ લાઇટની ડિફરન્ટ ફિનોમેનાસ યુઝ કરીને આ ચેપ્ટરમાં આપણે different things happens in the world. For example, rainbow formation, twinkling of the stars, એ બધું આપણે જોઈશું આ ચેપ્ટરમાં. But the first of all, the name of the chapter, what does it suggest? Reflection and refraction. Reflection and refraction. Reflection and refraction of light. પહેલા આપણે એનો મતલબ સમજીએ કે રિફ્લેક્ટ કોને કહેવાય અને રિફ્રેક્ટ કોને કહેવાય. રિફ્લેક્શન એટલે સપોઝ એક આ ઓપેક ઓબ્જેક્ટ છે, વુડ છે. સમજમાં આવ્યું? વુડ છે જે ઓપેક છે, ટ્રાન્સપેરન્ટ નથી. તો when the light fall on opaque object ઉપર પડે તો શું થાય? bounces back in the same medium. જે એરમાંથી જે લાઇટ આવી તો એ અથડાઈને ફરીથી એરમાં જ પાછી જાય, તો એને રિફ્લેક્શન કહેવાય. રિફ્લેક્શન. But refraction, what does the refraction suggest? Let it be transparent. Transparent glass slab. આ એકદમ ટ્રાન્સપેરન્ટ ગ્લાસ સ્લેબ છે. ઓકે, ટ્રાન્સપેરન્ટ. તો અહીંયા ટ્રાન્સપેરન્ટ હોય તો બી મને આ વસ્તુ દેખાય, તો એનો શેડો ના પડે. Because light travel through transparent medium, one transparent medium to another transparent medium. Suppose અહીંયા એર હતું, આ ગ્લાસ છે. ઓકે, so when light travel from one transparent medium, air is also transparent medium. Light travel from one transparent medium through another transparent medium. આ બી glass is a transparent medium. Then it pass through the other transparent medium, because light can travel from the transparent medium only.
light cannot travel from the opaque medium. wood માંથી પાસ ના થાય. અહીંયા વચ્ચે રસ્તે wood light straight direction માં straight direction यानी rectilinear direction. light always travel in a rectilinear direction. ઓકે, હવે સપોઝ અહીંયા રાખું છું તો મને અહીંયા સામે આ ફોન ના દેખાય. કેમ? કારણ કે એમાંથી જે ટ્રાવેલ થાય છે એ ફોનની અંદર જે લાઈટ ટ્રાવેલ કરીને આવે છે આમ કરીને પછી મારી આંખમાં છે એટલે મને ફોન દેખાય એવું ના થાય. સમજમાં આવે છે? કારણ કે લાઈટ એ સ્ટ્રેટ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે, એક બાઉન્સ બેક કરીને ફરીથી મારી આંખમાં એન્ટર થાય એવું ના બને. બટ લાઈટ ટ્રાવેલ ફ્રોમ opaque મીડિયમમાંથી પાસ ના થાય પણ ટ્રાન્સપેરન્ટ મીડિયમમાંથી પાસ થાય. તો એર બી ટ્રાન્સપેરન્ટ છે, ગ્લાસ બી ટ્રાન્સપેરન્ટ છે, તો એરમાંથી બી પાસ થઈ જાય, ગ્લાસમાંથી બી પાસ થાય. બટ when light travel from one transparent medium to another transparent medium, કારણ કે આની અંદર જે પાર્ટિકલ્સ છે એની થિકનેસ, જેને ડેન્સિટી કહીએ, ડેન્સિટી થિકનેસ ઓફ ધ મટીરિયલ એ અલગ હોય, અને ગ્લાસ છે એની અંદર જે પાર્ટિકલ્સ છે એની ડેન્સિટી અલગ હોય. જ્યારે એક ડેન્સિટી light travel from one transparent medium to another transparent medium having two different densities, then light travel from the glass slab but it bend થાય, એનો જે રસ્તો છે એ બદલે. यानी light જે સીધું આમ સીધું પાસ ના થઈ જાય. यानी light travel from one transparent medium to another transparent medium, it changes its path, એનો રસ્તો બદલે. હવે ક્યાં બદલે? ક્યાં તો એ આ નોર્મલ કહેવાય. જે પોઈન્ટ ઉપર લાઈટ ઇન્સિડન્ટ થાય એ પોઈન્ટ ઉપર 90 ડિગ્રી ડ્રો કરો એને નોર્મલ કહેવાય. ઓકે, નોર્મલ ઇઝ perpendicular drawn at the point of incident, and if the light is traveling from the rarer to denser, rarer એટલે બહુ ડેન્સ નથી, જેમ કે હવા છે, છૂટા પાર્ટિકલ્સ હોય તેને rarer medium કહેવાય. રેરર. અને ગ્લાસના પાર્ટિકલ્સ છે એ બહુ નજીક હોય તો એને ડેન્સર મીડિયમ કહેવાય. તો લાઇટ ઇઝ ટ્રાવેલિંગ ફ્રોમ રેરર ટુ ડેન્સર, then the light bend towards the normal. એટલે કે આ નોર્મલ એ એક્ચ્યુઅલી આ સીધું જવું જોઈએ એના બદલે એ થોડું બેન્ડ થાય, એનો રસ્તો બદલ્યો ને. that is known as refraction. અગેન ફરીથી લાઈટ છે આ ડેન્સર માંથી એર એટલે રેરર માં આવે છે. રેરર એટલે જ્યાં ડેન્સિટી ઓછી છે, ડેન્સર એટલે જ્યાં ડેન્સિટી વધારે છે. તો ફરીથી ડેન્સર ટુ રેરર જાય તો આ આમ સ્ટ્રેટ ના જાય, ફરીથી ગો અવે ફ્રોમ ધ નોર્મલ. યાની રેરર ટુ ડેન્સર બેન્ડ ટુવર્ડ્સ નોર્મલ એન્ડ ડેન્સર ટુ રેરર બેન્ડ્સ અવે ફ્રોમ ધ નોર્મલ. यानी towards normal, away from the normal, at the surface separating the two media. એટલે રસ્તો અહીંયાથી ચેન્જ કરી નાખે, અંદર ગયા પછી થોડી વાર પછી ચેન્જ કરે એવું નહીં. ક્યાં? જે બને સરફેસ સેપરેટિંગ આ એર છે, આ ગ્લાસ છે, એની આ સરફેસ છે, બંનેને સેપરેટ કરે છે. at that point it changes its path, it is known as a refraction. in short, જ્યારે એક ટ્રાન્સપેરન્ટ મીડિયમમાંથી બીજા ટ્રાન્સપેરન્ટ મીડિયમમાં લાઇટ એન્ટર થાય તો એનો રસ્તો જે બદલે એને refraction કહેવાય. સમજમાં આવ્યું? ચેપ્ટરનું નામ reflection and refraction of light. હવે અહીંયા જોઈએ reflection of light. સૌથી પહેલા છે reflection. Reflection of light. We know that what are the laws of reflection, already studied in the 8th standard. What are the laws of reflection? That is opaque medium, wood, anything. Okay, and the ray incident on wood, incident એટલે આવે, જે લાઇટ નો જે રે આવે એને ઇન્સિડન્ટ રે કહેવાય. એટલે આને કહેવાય ઇન્સિડન્ટ રે. and perpendicular drawn at a point of perpendicular at 90 degree drawn at a point of incident is known as a normal.
તો આ લાઈટ જે આવે છે અથડાઈને પાછી જાય એટલે કે રિફ્લેક્ટેડ રે, right? Then there are the two laws of reflection. First, જે નોર્મલ અને ઇન્સિડન્ટ રે છે એની વચ્ચેનો જે એંગલ છે એને એંગલ ઓફ ઇન્સિડન્ટ કહેવાય, અને નોર્મલ અને રિફ્લેક્ટેડ રે વચ્ચેના એંગલને એંગલ ઓફ રિફ્લેક્શન કહેવાય. આને કહેવાય એંગલ ઓફ ઇન્સિડન્ટ, angle of reflection. Then the first is angle I is equal to angle R. Angle I is equal to angle R. That is the first law of reflection. Angle of incident is equal to angle of reflection. Second law of reflection is incident ray, reflected ray and normal. આ ત્રણે ત્રણ વસ્તુ, આ normal છે, lies on the same plane. એક જ પ્લેનમાં હોય, બંને અલગ અલગ પ્લેનમાં અલગ અલગ સરફેસ પર ના હોય. સમજમાં આવ્યું? ઇન્સિડન્ટ રે, રિફ્લેક્ટેડ રે એન્ડ નોર્મલ લાઈઝ ઓન સેમ પ્લેન. ધેર આર ધ ટુ લોઝ ઓફ રિફ્લેક્શન. હવે આપણને ખબર છે કે જે ઓપેક હોય એનાથી રિફ્લેક્ટ થાય. હવે આ ચેપ્ટરમાં સૌથી વધારે આપણે જોવાનું છે મિરર, જેની અંદર આપણે મોઢું જોઈએ છે. એ મિરર એ ટ્રાન્સપેરન્ટ છે કે ઓપેક છે? એની આરપાર દેખાય ના, એ ઓપેક છે. હવે પ્લેન મિરરની વાત કરીએ. અત્યાર સુધી આપણે પ્લેન મિરર જોયો છે અને આ ચેપ્ટરમાં આપણે કર્વડ મિરર જોવાનું છે. પ્લેન મિરર, હાઉ ધ પ્લેન મિરર, આ મિરર છે બરાબર, and the person standing in front of the plane mirror, how the image formed. હવે the person, whole person, the length of the whole person, each and every point cast its shadow, cast its image. Suppose આપણે એનો હેડ છે, આ પોઈન્ટ લઈએ તો એની અંદરથી બહુ બધા રેઝ નીકળે, બહુ બધા રેઝ નીકળે. એવા બોડીના બધા પોઈન્ટ્સમાંથી નીકળતા હોય, પણ આપણે ખાલી આ પોઈન્ટને ફોકસ કરીએ એને, જેની અંદરથી એ, જેમ કે મારા માથા ઉપર આ લાઇટ્સ છે, એ લાઇટ પડે છે, આ મિરર છે સામે, ઓકે, તે પડે છે, પણ એ બધા અથડાઈને ફરીથી સામેની સાઈડ મિરરમાં જાય, બહુ બધા રેઝ. તો આઈ જસ્ટ કન્સિડર ટુ રેઝ એ બી, એવા બહુ બધા રેઝ જતા હોય, પણ હું આ બે રેને કન્સિડર કરું છું એ બી એન્ડ એસી, રાઈટ? બટ ફોર રિફ્લેક્શનમાં શું હોય? આ મિરર છે અથવા કોઈ બી ઓબ્જેક્ટ છે, ઓલવેઝ અ સ્લાન્ટિંગ રે ઇન્સિડન્ટ, ધેન એંગલ ઓફ ઇન્સિડન્ટ ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ રિફ્લેક્શન થાય. સ્લાન્ટિંગ એટલે જે પરપેન્ડિક્યુલર ના જતું હોય, but the ray which incident perpendicularly on the surface, તો એની અથડાઈને એ જ ડિરેક્શનમાં પાછું જાય. સમજમાં આવે છે? આ રે અહીંયા આવે તો આમ જાય, પણ 90 ડિગ્રી આવે તો અથડાઈને એ જ ડિરેક્શનમાં પાછું જાય. કારણ કે આ તો મિરર છે અથવા ઓપેક ઓબ્જેક્ટ છે, એની અંદરથી તો પાસ થવાનું નથી, કારણ કે ટ્રાન્સપેરન્ટ તો છે નહીં, રાઈટ? તો અહીંયા જો પ્લેન મિરરથી કેવું ઇમેજ બને? આ 90 ડિગ્રી જાય છે, આ 90 ડિગ્રી જાય છે, ત્યારે અથડાઈને એ જ ડિરેક્શનમાં પાછું આવે. ધીસ ઇઝ રિફ્લેક્ટેડ રે. હવે આ તો આ 90 ડિગ્રી નથી, તો અથડાઈને આ ડિરેક્શનમાં પાછું આવશે, બીકોઝ આ નોર્મલ થયું. એંગલ ઓફ ઇન્સિડન્ટ ઇઝ ઇક્વલ ટુ એંગલ ઓફ રિફ્લેક્શન. આ બંને રિફ્લેક્ટેડ રે છે. when the reflected ray actually doesn't meet, reflected ray એની સાથે અથડાઈને પાછા આવે એ એક્ચ્યુઅલી ના મળે, પણ એને પાછળની સાઈડ એક્સટેન્ડ કરીએ તો મળતા હોય એવું લાગે, તો એ પોઈન્ટ ધેટ ઇઝ ધ વર્ચ્યુઅલ ઇમેજ. સમજમાં આવે છે? એક્ચ્યુઅલીમાં મળે. સો ફોર એક્ઝામ્પલ આ કોન્કેવ મિરર છે, કોન્કેવ મિરર જે ટ્રાન્સપેરન્ટ નથી, બરોબર? તો આની સાથે જો આ પેરેલલ રેઝ જાય તો અથડાઈને પાછા આવે, બરોબર? સમજમાં આવ્યું? તો આ જો આ અથડાય છે, આ જાય છે, અથડાઈને પાછું આવે. આવ્યું આ રિફ્લેક્ટેડ રે. આ પણ ઇન્સિડન્ટ રે છે, આ રિફ્લેક્ટેડ રે છે. એટલે કે આ અને આ રિફ્લેક્ટેડ રે છે જે એક્ચ્યુઅલીમાં મળે છે, જે જગ્યાએ એક્ચ્યુઅલીમાં મળે, જો એક્ચ્યુઅલીમાં મળે તો એને રિયલ ઇમેજ કહેવાય. રિયલ ઇમેજ. આ જો
આ ગયું આ અથડાઈને પાછું, એટલે કે આ રિફ્લેક્ટેડ રે થયો. આ ઇન્સિડન્ટ રે, કારણ કે આ પોઈન્ટમાંથી બે રેઝ નીકળે છે આ, અને અથડાઈને અહીંયા આવ્યા. And in reflected ray actually meet at a point that at that point is image of જ્યાંથી નીકળ્યા છે આ A હોય તો આ એનું ઇમેજ A ડેશ કહેવાય. જે પોઈન્ટમાંથી નીકળ્યા છે એનું ઇમેજ અહીંયા બને. ઓકે, આપણે કોન્કેવ મિરર છે એ ડિટેલમાં આ ચેપ્ટરમાં કોન્કેવ મિરર જ ભણવાનું છે. કોન્કેવ મિરર મીન્સ મિરર આપશે આગળ, કર્વડ મિરર્સ, રાઈટ. હવે આ રિફ્લેક્ટેડ રે છે, આ બી રિફ્લેક્ટેડ રે છે. હવે આને ગમે તેટલું એક્સટેન્ડ કરો તો એ તો મળે નહીં, બીકોઝ દે આર ડાયવર્જન્ટ એટલે એકબીજાથી દૂર છે, અને એકબીજાની નજીક આવે એ કન્વર્જન્ટ રે કહેવાય. હવે આ બધા વર્ડ્સ બરોબર સાંભળજો, બીકોઝ ચેપ્ટરમાં આગળ આ જ બધું આવવાનું છે. એકબીજાથી અલગ જાય તો એને ડાયવર્જન્ટ રે કહેવાય, અને એકબીજાની નજીક આવતા જાય, એક્સટેન્ડ કરીએ, ખેંચીએ પાછળ, તો એને નજીક આવે તો કન્વર્જ એટલે કન્વર્જન્ટ રે કહેવાય. હવે આ તો ડાયવર્જન્ટ રે છે, બટ ઇફ યુ એક્સટેન્ડ ઓન બેક સાઈડ, આને પણ પાછળની સાઈડ એક્સટેન્ડ કરો, આને પણ પાછળની સાઈડ એક્સટેન્ડ કરો, પણ એક્ચ્યુઅલી ત્યાં જતા નથી ને, ખાલી આપણે એક્સટેન્ડ કર્યું, આપણે એવું સોચ્યું તો અહીંયા મળતા હોય એવું લાગે છે, તો ધેટ ઇઝ ધ ઇમેજ ઓફ A ઇઝ A ડેશ. પણ એક્ચ્યુઅલીમાં નથી મળ્યા, આપણે એક્સટેન્ડ કર્યા ત્યારે મળતા હોય એવું લાગે. We feel like they meet at a point. A dash is known as virtual, not real. આપણે એક્સટેન્ડ કર્યું ત્યારે એવું ફીલ થયું, that is known as a virtual image of A is A dash. એટલે કે આ અહીંયા મળે, એટલે કે આ આપણે આ મિરર છે બરાબર, મિરરની સામે આપણે ઊભા હોઈએ તો મિરરની પાછળ આપણે ઓલવેઝ કોઈ બી વસ્તુ તમે ઘરે જઈને જોજો, આ હાથ હોય તો મિરરમાં એટલો જ દેખાય, એની પાછળ તમે છો તો એ હાથની પાછળ તમે દેખાવ, રાઈટ. એની આ મિરરની આગળ આ માણસ ઊભો છે તો મિરરની અંદર આ એનું ઇમેજ દેખાય. એક્ચ્યુઅલી મિરર તો અંદર પાછળ તો દીવાલ હોય, એવું તો હોય જ નહીં કે એની અંદર એટલું અંદર છે, એટલે એને વર્ચ્યુઅલ ઇમેજ કહેવાય. Okay, then for the virtual image for the mirror is object distance. આ જેટલું ડિસ્ટન્સ હોય એટલું જ આ ડિસ્ટન્સ હોય. Object distance is equal to image distance. But just for કેવું ઇમેજ હોય વર્ચ્યુઅલ, એટલે રિયલમાં નથી મળતા, આ રેઝ રિયલમાં નથી મળતા, એટલે એનું ઇમેજ છે વર્ચ્યુઅલ. ઇરેક્ટ, ઓલવેઝ વર્ચ્યુઅલ ઇરેક્ટ જ હોય, સીધું. તમે કાચમાં જુઓ તો તમારું ઇમેજ સીધું દેખાય, એવું નથી કે તમારું માથું નીચે દેખાય ને પગ ઉપર દેખાય, અપસાઇડ ડાઉન નથી દેખાતું. You can see your virtual erect image and same size of an object. હવે તમારી જેટલી હાઈટ છે એટલું જ દેખાય, એવું નથી કે અંદર આટલું નાનું ઇમેજ દેખાય, રાઈટ. પ્લેન મિરરની વાત કરે છે, પ્લેન મિરરમાં ટાઈપ ઓફ ઇમેજ કેવું હોય, વર્ચ્યુઅલ ઇરેક્ટ, same size and object, same size of an object. Suppose મારી હાઈટ 5 ફીટ હોય તો અંદર પણ 5 ફીટ જ હાઈટ દેખાય. Just difference શું, lateral side inverted. Lateral side inverted એટલે હું મારો લેફ્ટ હેન્ડ રેઝ કરું તો ઇમેજ છે એનો રાઈટ હેન્ડ રેઝ કરે, અથવા તો તમે તમારું કોઈ બી નોટબુક છે એનું પેજ છે એને મિરરની સામે રાખો તો એ તમે વાંચી ના શકો, બીકોઝ એના લેટરલ સાઇડ્સ છે એ ઇન્વર્ટેડ થઈ જાય, રાઈટ. તો these are the characteristic of an image formed by plane mirror. હવે પ્લેન મિરર, હવે આપણે પહેલા શું જોઈએ છે, રિફ્લેક્શન જોઈએ છે, રિફ્લેક્શન. હવે એમાં પ્લેન મિરર જોયું, હા, પ્લેન મિરર થી તો કેવું ઇમેજ મળે, વર્ચ્યુઅલ ઇરેક્ટ, સેમ સાઇઝ નો ઓબ્જેક્ટ, જસ્ટ લેટરલ સાઇડ ઇન્વર્ટેડ. Furthermore, the image is laterally inverted. હા, એ તો થઈ ગયું. The curved surface of shiny spoon. હવે તમારે લેવાનું છે એક સ્પૂન લઈ લો, નવી
કર્વ્ડ સરફેસ ઓફ શાઇની સ્પૂન. હવે સ્પૂનને બે સરફેસ હોય, એક ખાડાવાળો ભાગ અને પાછળનો ભાગ છે ઉપસેલો ભાગ. જે ખાડાવાળો ભાગ છે એમાં તમારું ફેસ છે જોવાની ટ્રાય કરો એન્ડ hold the spoon as very near to your face and gradually bring it away from your face. And you can see that there is a change in image you can see inside the surface, inside the spoon. હવે એક એના જેવું થયો ખાડાવાળો ભાગ, એક કર્વડ મિરર જેવો ભાગ થયો કે જેની અંદર તમે તમારો ફેસ જોવો છો. તો શું દેખાશે? એકદમ નજીક જોઈશો તો તમારો ફેસ છે, એકદમ નજીક જોઈશો ત્યારે તમારો ફેસ છે સીધો દેખાશે અને મોટો દેખાશે. યાદ રાખો, સીધો અને મોટો દેખાશે. પછી દૂર દૂર જઈશું એમ તમારો ફેસ છે એ ઊંધો દેખાવા લાગશે, ઊંધો અને નાનું. સીધું અને મોટું. થોડું દૂર લઈ જશો એટલે ઇન્વર્ટેડ એન્ડ લાર્જ ઇન સાઇઝ, inverted and small in size. Got it? આ આપણે તમે મિરર આખું એના રે ડાયાગ્રામ થી જોઈશો એટલે ખબર પડશે. હા, હવે ઊંધી સ્પૂન ને કરો. ઊંધી એટલે કે આ વાળો ભાગ જેમાં ફેસ ને જુઓ, બરાબર? તો ગમે ત્યાં રાખો, ઓલવેઝ તમારો ફેસ છે એ સીધો દેખાય અને નાનો જ દેખાય. मतलब गमे त्या नजीक दूर गमे त्या राखो. Only one kind of image you can one kind of image is seen is in virtual, erect એટલે સીધું અને નાનું. virtual, erect and diminished images formed. હવે મેમ આ કેવી રીતે ખબર પડે અને યાદ કેવી રીતે રાખવાનું? તો હવે રે ડાયાગ્રામ પરથી જોઈએ. Before ray diagram, let us understand the different terms related to curved mirror. હવે curved mirror ની વાત કરીએ. curved mirror, હવે સમજો કે એક આ સ્ફિયર છે, સ્ફિયર. સ્ફિયરનો આ ભાગને આપણે કાપી નાખીએ. સમજવાય? એન્ડ આઉટર સરફેસ ને કલર કરી દઈએ. મીન્સ ઇનર સરફેસ મેક શાઇની. એટલે કે મોઢું અહીંયા જોવાનું છે. મીન્સ કે એક આ સ્ફિયર છે, સ્ફિયર હોય તેની રેડિયસ બી હોય, તેની જે રેડિયસ છે એને રેડિયસ સેન્ટર કહેવાય. સ્ફિયર હોય તેની રેડિયસ હોય એનું સેન્ટર બી હોય તો એને સેન્ટર ઓફ કર્વેચર કહેવાય. સેન્ટર ઓફ કર્વેચર એટલે કે મિરર જે સ્ફિયરનો ભાગ હોય, મિરર જે સ્ફિયરનો ભાગ હોય એ સ્ફિયરના સેન્ટરને સેન્ટર ઓફ કર્વેચર કહેવાય. Okay, if center of curvature is towards the shiny surface, shiny surface मतलब જ્યાં મોઢું જોવાનું છે એ shiny surface હોય. કારણ કે પાછળની સાઈડ તો કલર કરેલો હોય, તમે મિરરમાં પાછળની જે સાઈડ જો ગ્રે કલર અથવા ઓરેન્જ કલર હોય. તો center of curvature is towards the shiny surface, then that kind of the mirror is known as concave mirror. કયો કહેવાય? concave. cave એટલે ખાડો, cave એટલે ગુફા. એ તો ખબર છે ને, ગુફાની અંદર જોવાનું હોય. તો that is concave mirror. concave mirror. હવે convex mirror જોઈએ. આ બી convex mirrors છે. આ એનું સેન્ટર ઓફ કર્વેચર છે. પણ બહારની સાઈડ કલર કરીએ, બરોબર? આ બહારની સાઈડ કલર કરીએ તો આની શાઇની સરફેસ કહેવાય. તો કોન્વેક્સ મિરર, અહીંયા મોઢું અહીંયા જોવાનું, મોઢું અહીંયા જોવાનું, આમાં મોઢું અહીંયા જોવાનું છે, તમારો ફેસ અહીંયા જોવાનું છે. તો આને કહેવાય કોન્વેક્સ મિરર. કોને કેમ? સેન્ટર ઓફ કર્વેચર ઇઝ on the opposite side of the shiny surface. જે shiny surface છે એ ફેસ નથી કરતું, આમાં જે shiny surface છે એ ફેસ કરે છે center of curvature, right? So this kind of the mirror is known as a concave mirror or a convex mirror.
ઇન શોર્ટ ખાડામાં જોવાનું હોય કેવ ઇઝ કોન્કેવ મિરર અને આ ભાગ છે અહીંયા જોવાનું હોય ફેસ that is known as a convex mirror, right? Now the different terms associated with the concave mirror and convex mirror, both the terms are same but understand करिए ये કોને કહેવાય. હવે છે સેન્ટર ઓફ કર્વેચર. પહેલું center of curvature is a center of sphere of which the mirror is a part. એટલે કે જે સ્ફિયર નો મિરર પાર્ટ છે એના સેન્ટર ને સેન્ટર ઓફ કર્વેચર કહેવાય. ઓકે, એક્ઝેક્ટલી મિડ પોઈન્ટ ઓફ mirror is known as pole. એટલે આને પોલ કહેવાય, right? Pole lies on the mirror but the center of curvature is outside the mirror. એ મિરર ઉપર ના હોય, મિરરની બહાર હોય. An imaginary line passing from the center of curvature and pole is known as principal axis. Right? Now distance between M and N. આપેલું છે આમાં. Distance between M and N is known as, where I can go? Distance between M and N is known as spherical mirror reflecting surface SP. You may note that the PC is equal to radius of curvature. Is known as diameter of, આને કહેવાય diameter of sphere. જો કે આની જરૂર આવતી નથી કોઈ પણ એક ટર્મમાં. હવે જોઈએ distance between M and N is known as the diameter of mirror. હવે જોઈએ distance between C and P is known as, એ તો શું થાય, આ સ્ફિયર નું રેડિયસ કહેવાય. આ સ્ફિયર ની રેડિયસ કહેવાય એટલે એને કહેવાય the CP is equal to radius of curvature. એટલે આટલા ડિસ્ટન્સ ને R કહેવાય, radius of curvature, right? હવે જોઈએ કે parallel beam of a light parallel to the principal axis. આ principal axis ને parallel હોય એવા rays આવે which strike the mirror ને strike થાય.
and passing from principal axis, તો એ પોઈન્ટ ને ફોકસ કહેવાય. શું કહેવાય? ફોકસ. અને ફોકસ અને પોલ વચ્ચેના ડિસ્ટન્સ ને f અને r વચ્ચેના f અને p વચ્ચેના ડિસ્ટન્સ ને ફોકલ લેન્થ f કહેવાય. હવે ફોકલ લેન્થ f ફાઇન્ડ કરવા માટેનો આપણે એક્સપેરિમેન્ટ જોઈએ. તમારે શું કરવાનું? કોન્કેવ મિરર લેવાનું છે, શાઇની કોન્કેવ મિરર, and you have to keep in front of sun. સનના રેઝ એની પર આવે, અથડાઈને દૂર જાય, and you have to keep small pieces of paper such that all the refracted ray fall on that paper, and you have to adjust by moving to and fro that very small image of the sun is formed on the piece of paper. यानी मिरर ने आगो पाछो કરીને આગળ પાછળ લઈ જઈને એ પેપર ઉપર બહુ જ નાનું સનનું ઇમેજ એકદમ નાનો ડોટ પડે એવી રીતે એને ફોકસ કરો. After some time you can see that the smoke start coming out from the paper and finally it catches fire. તો એવું કેમ થયું? તો સનના જે રેઝ એના પર આવે છે એ અથડાઈને શું થાય? જો અહીંયા અથડાઈને કન્વર્જ થાય એક પોઈન્ટ ઉપર. ધેટ પોઈન્ટ આપણે પેપર ઉપર રાખ્યો છે, એ પોઈન્ટને આપણે ફોકસ કહીએ. એટલે અહીંયા પણ એની સાથે અથડાઈને જે પોઈન્ટ ઉપર ફોકસ થાય એ પોઈન્ટને ફોકસ કહેવાય. ફોકસ, and it is exactly the midpoint of center of curvature અને pole. એટલે કે આટલું ડિસ્ટન્સ આ c અને p વચ્ચેનું ડિસ્ટન્સ જો r હોય અને તો રેડિયસ ઓફ કર્વેચર કહેવાય, તો f અને p વચ્ચેનું જે ડિસ્ટન્સ છે f કહેવાય, જેને ફોકલ લેન્થ કહેવાય. ફોકલ લેન્થ એટલે કે 2 टाइम फोकल लेंथ it is equal to radius. यानी फोकल लेंथ is equal to radius upon 2. હવે સપોઝ તમે રેડિયસ 10 આપી દીધી હોય તો ફોકલ લેન્થ 5 થાય. રાઈટ? રેડિયસ 10 હોય તો ફોકલ લેન્થ 5 થાય. These are the terms associated with mirrors. સમજ માં આવ્યું? પોલ, midpoint of mirror. Center of curvature is the center of the sphere of which the mirror is a part. Focus is the point where the parallel beam of light after reflection converge, એટલે કે મળે એ point ને focus કહેવાય. Distance between C and P यानी center of curvature અને pole વચ્ચેના distance ને radius of curvature કહેવાય. Distance between F and P यानी focus અને pole વચ્ચેના distance ને focal length કહેવાય. And focal length is half of the radius. એટલે કે radius ને half કરો એટલે તમને focal length મળે. Okay? Now what about convex mirror? Convex mirror માં બી શું થાય કે એમાં પણ આ C કહેવાય, આ P કહેવાય, આમાંથી પાસ થતી લાઈન એને પ્રિન્સિપલ એક્સિસ કહેવાય. હવે આ મિરર કેવો હોય? કોન્કેવ મિરર, કન્વર્જિંગ મિરર કહેવાય. કન્વર્જ થાય એટલે કે એની પર જે રેઝ જાય એ આફ્ટર રિફ્લેક્શન એકબીજાને મળે એકચ્યુઅલીમાં મળે એટલે એને કન્વર્જિંગ મિરર કહેવાય. પણ આ રેઝ ઇન કોન્વેક્સ મિરર એની સાથે અથડાઈને ક્યાં જાય? દૂર જાય. તો આ રિફ્લેક્ટેડ રે છે જે એકબીજાથી દૂર જાય છે. આને એક્સટેન્ડ કરો તો એ ક્યારે મળે નહીં, પણ એને પાછળની સાઈડ એક્સટેન્ડ કરો. ઇફ વી એક્સટેન્ડ બેક સાઈડ they appears એટલે એવું લાગે, they appears to be meet at a point. તો એને પાછળની સાઈડ એક્સટેન્ડ કરો તો એક પોઈન્ટમાંથી આ બધા એક પોઈન્ટમાંથી ઇમર્જ થાય છે. ઇમર્જ એટલે નીકળે છે એવું લાગે તો એ પોઈન્ટને ફોકસ કહેવાય. એટલે કે એનું ફોકસ છે એ રિયલ છે કે વર્ચ્યુઅલ છે? રિયલ એટલે રિયલીમાં મળતું હોય ને રિયલ કહેવાય, તો અહીંયા ફોકસ એ વર્ચ્યુઅલ છે.
સમજમાં આવે છે? હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ ચેપ્ટરની તમને સમજાવું છું. આ ચેપ્ટરમાં મિરર બી છે અને લેન્સ પણ છે. બધું કન્ફ્યુઝ થઈ જાય એટલે હું તમને હવે જે બોલું છું કાન ખોલીને સાંભળજો. બા કેસ. બા કેસ એટલે બા ચમચીથી ખાય છે અને બા કેવા ચશ્મા પહેરે? બાના ચશ્મા જોયા છે વચ્ચેથી જાડા હોય એટલે કે બા ચમચીથી ખાય છે. ખાય એટલે મતલબ કેમાંથી ખાય? ખાડાવાળો ભાગ. ખાડાવાળો ભાગનો મતલબ કોન્કેવ. કોન્કેવ મિરર એટલે કે બા કેસ એટલે કયા થયા? બા કેસ એટલે મિરરની વાત કરીએ તો કોન્કેવ મિરર. બા છે ને ચમચીથી ખાય છે એવું ઇમેજિન કરો. આ ચેપ્ટરમાં તમને ક્યાંય પણ કન્ફ્યુઝન નહીં થાય. બા ચમચીથી ખાય છે અને ચશ્મા પહેરે છે. ચમચી કેવી હોય? ખાડાવાળી. કોન્કેવ અને એ તો ટ્રાન્સપેરન્ટ નથી એટલે મિરર છે. કોન્કેવ મિરર. કોન્કેવ મિરર. અને બા કેવા ચશ્મા પહેરે? તમે જોયું હશે કોઈ પણ મોટી ઉંમરના હોય અથવા તો ગોલમાલ પિક્ચર જોઈએ આપણે તેમાં પરેશ રાવલ કેવા ચશ્મા પહેરે? વચ્ચેથી આમ જાડા હોય ને, આંખો બી એવડી મોટી મોટી દેખાય. તો બા ઓલવેઝ કેવા ચશ્મા પહેરે? કોન્વેક્સ. બહારની સાઈડ ફૂલેલા હોય ને કોન્વેક્સ લેન્સ કહેવાય. લેન્સ. તો કોન્કેવ મિરર અને કોન્વેક્સ લેન્સ આ બંને જે આપણે ડિટેલમાં ભણવાનું છે એટલે કે બાને આપણે ડિટેલમાં ભણવાનું છે જેમાં 6 કેસીસ આવશે. ક્યારે કન્ફ્યુઝ ના થતા. બા કેસ એટલે ડિટેલ. બા મહાન છે એવું પણ આપણે કહીએ કારણ કે આ બધું આવડશે તો જ ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ આવડશે કારણ કે આમાં બહુ જ બધા ન્યુમેરિકલ પ્રોબ્લેમ આવે છે અને કેવા ટાઈપનું ઇમેજ રિયલ છે વર્ચ્યુઅલ છે એની સિમ્બોલ એની સાઇન બધું મૂકતા આવડે તો જ તમને એના ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ આવડશે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બા કેસ. બા કેસ એટલે કે કોન્કેવ મિરર અને કોન્વેક્સ લેન્સ જે આપણે ડિટેલમાં ભણવાનું છે જેના 6 કેસીસ હશે. એટલે કે આમાં રે ડાયાગ્રામમાં 6 કેસીસ આવશે જે ડિટેલ છે અને આ કોન્વેક્સ મિરરની અંદર ખાલી 2 જ કેસ આવે છે. રાઈટ. હવે આપણે મિરર ભણીએ છીએ ને તો આપણે મિરર જોઈએ અત્યારે. પહેલા જોઈએ કોન્કેવ બા કેસ. કોન્કેવ મિરર. કોન્કેવ મિરર એટલે ખાડાવાળો ભાગ. બા ચમચીથી ખાય છે ખાડાવાળા ભાગથી. રાઈટ. નાઉ ટોટલ 6 કેસીસ. ફર્સ્ટ ઇઝ તમારે શું કરવાનું? એક રાઉન્ડર લેવાનું. બધાએ રે ડાયાગ્રામ ડ્રો કરવાના છે. 4 સેન્ટીમીટર લેવાનું. 4 સેન્ટીમીટર રાઉન્ડર લેવાનું. પેન્સિલ ધરાવીને 4 સેન્ટીમીટર લેવાનું. એક આ સ્ટ્રેટ લાઈન હોય એમાં 4 સેન્ટીમીટર લેવાનું અને એમ લેવાનું કે 3 અપ એન્ડ 3 ડાઉન. જે ઉપર 3 લાઈન અપ લેવાની 3 લાઈન ડાઉન લેવાની. ઓકે. અને અહીંયા જેટલી આ ડિસ્ટન્સ છે એટલું અહીંયા લઈ લેવાનું. એટલે આને કહેવાય કોન્કેવ મિરર, આને કહેવાય F, આને કહેવાય C. હવે એમ કે મેં અહીંયાથી તો આપણે રેડિયસ ડ્રો કરી એટલે આને C કહેવાય પણ આ તો ડાયાગ્રામ પરફેક્ટલી આવે એની માટે કહું છું. રાઈટ. ધ ફર્સ્ટ કેસ ક્યાં મૂકવાનું છે? ફર્સ્ટ કેસ ઇન્ફિનિટી એટલે કે સનમાંથી જે રેઝ આવે તો અહીંયા આગળ પ્રિન્સિપલ એક્સિસ પર તો મૂકવાનું જ ના હોય આને પ્રિન્સિપલ એક્સિસ કહેવાય. આ પોલ છે. Okay, when the object is placed at infinity મૂકીએ object placed at infinity then parallel rays આવે. તો એની અથડાઈને ક્યાં જાય? F માંથી પાસ થાય. ફોકસ. તો કેવું ઇમેજ મળ્યું? very little. then image કેવું મળે? image very small yani diminished, extremely diminished. हाँ
હવે આ ઇન્સિડન્ટ રે છે, આ રિફ્લેક્ટેડ રે છે. રિફ્લેક્ટેડ રે એકચ્યુઅલીમાં મળ્યા ને, એકચ્યુઅલીમાં મળે તો એનું રિયલ ઇમેજ બને. અને રિયલ ઓલવેઝ ઇન્વર્ટેડ હોય, રિયલ એન્ડ ઇન્વર્ટેડ, અને બહુ જ નાનું પોઈન્ટ લાઈક ઇમેજ મળે, પોઈન્ટ લાઈક ઇમેજ. નાઉ સેકન્ડ, હવે ક્યાં મૂકીએ? C થી હવે મૂકીએ. પહેલા ઇન્ફિનિટી મૂક્યું હતું તો f ઉપર મળ્યું હતું, ઇન્ફિનિટી મૂકીએ તો f ઉપર મળે. હવે અવે ફ્રોમ C મૂકીએ. જો અહીંયા એવી જ રીતે આ જે મિરર છે એ ડ્રો કરવાનો છે. આ f છે, આ C છે. C થી હવે મૂકીએ, અવે ફ્રોમ C. હવે આ ત્રણ લાઈન હોય ને તો આ બે લાઈન નો ઓબ્જેક્ટ ડ્રો કરવાનો છે. અને એમાં કેટલા રેઝ યુઝ કરવાના છે? જો પેરેલલી જાય, પેરેલલી આપણે કયા રેઝ યુઝ કરી શકીએ પહેલા એ જોઈ લઈએ. આ f છે, આ c છે. જેમાં કયા રેઝ યુઝ કરી શકીએ? જો કોઈ પણ રે પેરેલલી જાય ને, પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલી જાય તો f માંથી પાસ થાય. પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલી જાય, પ્રિન્સિપલ એક્સિસ ને પેરેલલી જાય તો અથડાઈને f માંથી પાસ થાય. ઓકે. સેકન્ડ, f અને c. જો એ f માંથી પાસ થાય, ઇન્સિડન્ટ રે f માંથી પાસ થાય, then after reflection it goes parallelly. જો પેરેલલી જાય તો f માંથી પાસ થાય, પણ જો f માંથી પાસ થાય તો પેરેલલી જાય. રાઈટ? એન્ડ થર્ડ કેસ, આ ત્રણમાંથી 1 2 or 3 રેઝ માંથી કોઈ પણ 2 રેઝ યુઝ કરીને you can draw the ray diagram, any 2 રેઝ. હવે આ f છે, આ c છે. and the ray which is passing from c, જો એ c માંથી પાસ થાય, then without changing its direction it reflect back in the same direction. એટલે કે c માંથી પાસ થાય ને તો એના એ રસ્તે પાછું આવે. તેનો મતલબ તો એવો થયો કે અહીંયા પરપેન્ડિક્યુલર હોય, આપણને તો ખબર છે કે જ્યારે પરપેન્ડિક્યુલરલી જાય તો જે રસ્તામાં એને એ રસ્તે પાછું આવે, રિફ્લેક્ટ બેક. એની જ્યારે c માંથી પાસ થાય તો ટ્રેસીસ બેક ઓન ધ સેમ પાથ, એ જ રસ્તે પાછું આવે. સમજો? આવી ત્રણ રે તમે યુઝ કરી શકો. પેરેલલી જાય તો રિફ્લેક્ટ થયા પછી f માંથી પાસ થાય, f માંથી પાસ થાય તો રિફ્લેક્ટ થયા પછી પેરેલલી જાય, અને c માંથી પાસ થાય તો એ જ રસ્તે પાછું આવે. રાઈટ? ઓકે. હવે તમે ક્યાંથી રેઝ નીકાળી શકો? અહીંયાથી રેઝ નીકળવાના હોય. પેરેલલી જાય તો f માંથી પાસ થાય, f માંથી પાસ થાય તો પેરેલલી જાય, c માંથી પાસ થાય તો એ જ રસ્તે પાછું આવે. સમજમાં આવ્યું? જ્યાંથી તમે રેઝ નીકાળો છો એ ત્રણ ટાઈપના રેઝ માંથી કોઈ બી બે ટાઈપના રેઝ તમારે યુઝ કરવાના છે. જનરલી પેરેલલી જાય તો f માંથી પાસ થાય, અને f માંથી પાસ થાય તો પેરેલલી જાય. રાઈટ? તો આ રિફ્લેક્ટેડ રે છે, આ બી રિફ્લેક્ટેડ રે અહીંયા મળ્યું તો કેવું ઇમેજ મળ્યું? દેખાય છે તમને? ઇન્ફિનિટી મૂકીએ તો f ઉપર મળે, ઇન્ફિનિટી મૂકીએ તો f ઉપર મળે. અવે ફ્રોમ c મૂક્યું તો c અને f ની વચ્ચે મળ્યું, c અને f ની વચ્ચે મળ્યું. રાઈટ? તો ક્યાં મૂક્યું તું ઇમેજ? ઓબ્જેક્ટ ક્યાં મૂક્યું તું? એને ઓબ્જેક્ટ, આને ઓબ્જેક્ટ સ્ટાર્ટિંગમાં આપણે મૂકીએ એને ઓબ્જેક્ટ કહેવાય. ઓબ્જેક્ટ ક્યાં મૂક્યું તું? અવે ફ્રોમ c. એટલે કે આ માણસ છે કે કોઈ પણ વસ્તુ છે અને c થી અવે, સેન્ટર ઓફ કર્વેચર થી અવે મૂકીએ તો that is the object AB. તો અહીંયા a dash b dash. તો મૂક્યું તું ક્યાં? અવે ફ્રોમ c. ફ્રોમ c મૂક્યું તું તો ઇમેજ ક્યાં મળે? ઇમેજ between f and c, એટલે કે c અને f ની વચ્ચે મળે. અને એક્ચ્યુઅલીમાં મળે છે, એક્ચ્યુઅલીમાં મળે છે. હા, એના જે રિફ્લેક્ટેડ રે એક્ચ્યુઅલીમાં મળે છે તો એ કહેવાય રિયલ. રિયલ ઓલવેઝ ઇન્વર્ટેડ હોય, રિયલ ઇન્વર્ટેડ, અને એના કરતા નાનું યાની ડિવિનાઇઝ્ડ ઇમેજ મળે.
એટલે કે અહીંયા તો બહુ પોઈન્ટ લાઈક ઇમેજ મળતું હતું, એના કરતા તો ઓબ્જેક્ટ કરતા આના કરતા મોટું મળે, પણ તો બી જે ઓબ્જેક્ટ છે એના કરતા તો નાનું જ ઇમેજ મળે છે. થર્ડ કેસ f c. પહેલા ક્યાં મૂક્યું હતું? ઇન્ફિનિટી મૂકીએ તો f ઉપર મળે, અવે ફ્રોમ c મૂકીએ તો c અને f ની વચ્ચે મળે એટલે ઓબ્જેક્ટ કરતા નાનું મળે. હવે આપણે ક્યાં મૂકીએ છીએ? થર્ડ કેસ c ઉપર મૂકીએ, સેન્ટર ઓફ કર્વેચર ઉપર મૂકીએ. ઓકે, તો ક્યાં મળે? c ઉપર જ મળશે. જો પેરેલલી જાય તો f માંથી પાસ થાય અને f માંથી પાસ થાય તો પેરેલલી જાય. જો પેરેલલી જાય તો f માંથી પાસ થાય અને જો f માંથી પાસ થાય તો પેરેલલી જાય. એને રિફ્લેક્ટેડ રેઝ meet at point a dash, આ a છે, આ b છે, આ b dash. તો ક્યાં મૂક્યું તું ઓબ્જેક્ટ? ક્યાં મૂક્યું તું ઓબ્જેક્ટ? at c. તો ઇમેજ ક્યાં મળે? at c. and the size actually માં મળે છે તો real always inverted હોય, real inverted and same size of an object, same size of an object. Got it? હવે તમને ખબર પડી કે ઇન્ફિનિટી મૂકીએ તો પોઈન્ટ લાઈક મળ્યું હતું, અવે ફ્રોમ c મૂકીએ તો એના કરતા નાનું મળ્યું હતું, હવે c ઉપર મૂકીએ તો એના વસ્તુ જેટલું મળ્યું, ઓબ્જેક્ટ જેટલું જ મળ્યું. તો ધીમે ધીમે એની ઇમેજ મોટી થતી રહે છે, પોઈન્ટ લાઈક, એનાથી મોટું, હવે એનાથી મોટું. તો એનો મતલબ શું થયો કે હવે ક્યાં મૂકવાનું? c અને f ની વચ્ચે મૂકીએ ઓબ્જેક્ટને. આ p છે, આ f છે અને c છે. તો c અને f ની વચ્ચે મૂકીએ ઓબ્જેક્ટને, પેરેલલી જાય તો f માંથી પાસ થાય અને f માંથી પાસ થાય તો પેરેલલી જાય. દેખાય છે તમને ક્યાં મળ્યું? અને મોટું ઇમેજ મળ્યું. when the object is placed between c and f, એ c અને f ની વચ્ચે મૂકીએ ત્યારે પહેલી વખતે મોટું ઇમેજ મળે અને રિફ્લેક્ટેડ રે actually meet with each other. that is actually meet તો real always inverted હોય, real inverted and enlarged image is formed. ક્યારે? જ્યારે c અને f ની વચ્ચે મૂકીએ તો ઇમેજ ક્યાં મળે? beyond c, c ની પાછળ મળ્યું. ઓબ્જેક્ટ ને ક્યાં મૂક્યું તું? c અને f ની વચ્ચે મૂકીએ તો ઇમેજ beyond c મળે એટલે c પછી મળે. real inverted and enlarged image is formed. હવે ક્યાં મૂક્યું? ધીમે ધીમે ફરીથી જોઈએ, અહીંયા બતાવું. આ p છે, f છે, c છે. પહેલા ક્યાં મૂક્યું તું? ઇન્ફિનિટી મૂકીએ તો f ઉપર મળ્યું તું. હવે અવે ફ્રોમ c મૂકીએ તો c અને f ની વચ્ચે, યાની નાનો. સેકન્ડ કેસ. થર્ડ કેસ, if object is placed at c, then image is also we can get at c and real inverted and same size, point like smaller, same size. પછી ફોર્થ કેસ શું હતો? between c અને f ની વચ્ચે મૂકીએ ઓબ્જેક્ટ, જો c અને f ની વચ્ચે મૂકીએ તો ઇમેજ beyond c and enlarged image બને. ઓકે, તો 1 2 3 4 કેसेस થઈ ગયા. નાઉ ફિફ્થ કેસ. હવે ધીમે ધીમે ક્યાં જવાનું? હવે f ઉપર મૂકીએ, f ઉપર મૂકીએ તો કેવી રીતે ઇમેજ બનાવવાનું? જો રે ડાયાગ્રામ f ઉપર મૂકીએ તો શું થાય? પેરેલલી જાય તો f માંથી પાસ થાય. હવે f માંથી તો પાસ થઈ ના શકે કારણ કે f ઉપર જ તો મૂક્યું છે. આપણે શું કરીએ છીએ? પેરેલલી જાય તો f માંથી પાસ થાય, f માંથી પાસ થાય તો પેરેલલી જાય. એટલે કે અહીંયા f માંથી પાસ ના થાય કારણ કે f ઉપર જ મૂકેલું છે. તો તમારે સ્કેલ અહીંયા મૂકવાની, સ્કેલ અહીંયા મૂકવાની અને c માંથી પાસ થતું હોય એવું ડ્રો કરવાનું. એટલે કે આ c માંથી પાસ થાય, આ પોઈન્ટ માંથી એક આ રે નીકળ્યું, એક આ રે નીકળ્યું, પણ આ રે તો c માંથી પાસ થાય છે અને જે c માંથી પાસ થતું હોય એ અથડાઈને એ જ રસ્તે પાછું જાય. યાની when the object is placed at f, આ ઓબ્જેક્ટ છે તો એનું ઇમેજ છે ઇન્ફિનિટી મળે, ઇન્ફિનિટી અને કેવું? very large. તો at f તો image is formed at infinity
infinity very large and real and inverted. Now the last case, છેલ્લો કેસ જોઈએ. P, F and C. ફરીથી જોઈએ કેટલા ટાઈપના કેસીસ જોયા. ઇન્ફિનિટી હોય તો F ઉપર મળે, અવે ફ્રોમ C મૂકીએ તો C અને F ની વચ્ચે મળે, પછી C ઉપર મૂકીએ તો C ઉપર જ મળે, પછી C અને F ની વચ્ચે મૂકીએ તો beyond C यानी first time enlarged image is formed. now F ઉપર મૂકીએ તો infinity મળે and then હવે F ઉપર મૂકી દીધું, હવે F પરથી બી ખસાડવાનું. now the object is placed between F and P. F અને P ની વચ્ચે મૂકીએ તો શું થાય જોઈએ. પેરેલલી જાય તો F માંથી પાસ થાય, રાઈટ, અને C માંથી પાસ થતું હોય એવી રીતે ડ્રો કરો. અહીંયા પેન્સિલ ને C અને આ પોઈન્ટ ની ઉપર સ્કેલ ને મૂકો. તો these are the divergent. આ શું થશે, બંને પેરેલલ છે પણ આ બંને ડાયવર્જન્ટ રે થશે. when you extend this on back, હવે આ ડાયવર્જન્ટ રે તો ક્યારે મળવાના નથી, રાઈટ. તો આ રિફ્લેક્ટેડ રે ક્યારે મળે જ નહીં, કારણ કે આ અથડાઈને જે પાછા આવે છે એકબીજાથી દૂર જશે. ત્યાં the reflected ray are divergent. when you extend this on the back side, તો બેક સાઈડ પર એક્સટેન્ડ કરો તો એ મળે એવું લાગે. when you extend the reflected ray on the back side, they appears, એટલું લાગે, they appears to be meet at a point. એટલે કે આ A અને B છે તો A dash and B dash. તો જોયું તમે કે આ ઓબ્જેક્ટ છે એના કરતા મોટું ઇમેજ મળ્યું, એટલે તો આપણે એને બા કેસ કહીએ છીએ. હવે આપણે એમ કહીએ કે મેમ તમે બા કેસ કેવું કીધું, આપણે એમ કીધું કે બા મહાન છે. એટલે કે મહાન કેમ છે, કારણ કે એમાં બધું છે નો મતલબ કે રિયલ એન્ડ ડિમિનાઇઝ્ડ. કયા ટાઈપના ઇમેજ મળે છે, કોન્કેવ મિરર, બામાં તો કોન્કેવ મિરર કીધું હતું ને, અને કોન્વેક્સ મિરર એ બા નથી. બા ખાલી ચમચી એટલે કે કોન્કેવ છે અને કોન્વેક્સ લેન્સ છે. આ બંને કેસમાં બા કેસ આવે. એમાં 6 કેસીસ આવે, 1 2 2 4 5 6 કેસીસ. એમાં બધા કેસ પોસિબલ છે. એક તો ફર્સ્ટ રિયલ એન્ડ ડિમિનાઇઝ્ડ, રિયલ એન્ડ સ્મોલર બી મળે. રિયલ જો બધા બામાં બધું રિયલ જ મળે, બધા રિયલ છે કારણ કે બા તો રિયલ છે, એ તો રિયલ છે. અને બામાં કન્વર્જિંગ, બા બધાને શું કરે, ભેગા કરીને રાખે. એટલે કે એના બધા જ રેસ છે એ કન્વર્જ થાય. એટલે જે કોન્કેવ મિરર છે એ કન્વર્જિંગ લેન્સ છે. બધાને બા એવું ના ઈચ્છે કે એના બધા છોકરાઓ જુદા થઈ જાય. એટલે કે એમ સમજવાનું કે કન્વર્જ, એના જે રેસ છે રિફ્લેક્ટેડ રે કન્વર્જ વિથ ઈચ અધર. parallel beams of the light incident to the mirror and after reflection they converge because Barkist यानी concave mirror. लेकिन बा બધું જ છે, real and diminished, real and smaller, real and same size of an object, real and કેવું ટાઈપનું ઇમેજ મળે, real and greater than object કરતા મોટું બી મળે. જ્યારે C અને F ની વચ્ચે મૂકીએ ત્યારે એનું ઇમેજ મોટું મળે. real and highly enlarged image is formed. તો અહીંયા સુધી બધા રિયલ મળે છે. એટલે કે બામાં 5 ટોટલ 6 કેસીસ છે, એમાં 5 કેસમાં રિયલ છે. તો રિયલ બધા છે, રિયલ સેમ સાઇઝ એન ઓબ્જેક્ટ, એના વસ્તુ કરતા બહુ પોઈન્ટ લાઈક, વસ્તુ કરતા નાનું, વસ્તુ જેટલું, વસ્તુ કરતા મોટું, વસ્તુ કરતા બહુ મોટું ઇમેજ મળે. that are the real cases. now only the last case when the object is placed between focus and pole. જ્યારે ઓબ્જેક્ટ ને ફોકસ અને પોલ ની વચ્ચે મૂકીએ ત્યારે ફર્સ્ટ ટાઈમ વર્ચ્યુઅલ ઇમેજ મળે. એટલે કે બા બધું જ છે, બા મહાન છે, તેમાં રિયલ બી મળે, વર્ચ્યુઅલ બી મળે, પણ વર્ચ્યુઅલ અને એનલાર્જ ઇમેજીસ ફોર્મ. હવે તમને આ બહુ બધા આગળ તમે જશો એમાં
તમને આ કન્સેપ્ટ ક્લિયર હશે તો જ આ ચેપ્ટરના ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ આવડશે, નહીં તો ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ નહીં આવડે. રાઈટ. હવે તમને એમ કે રિયલ ઇમેજ મળે છે તો સીધું ખબર પડી જાય કે બા જ રિયલ છે. એટલે કે તમને ખાલી એવું વળગે કે રિયલ ઇમેજ મળે છે તો બા રિયલ છે. રિયલ એટલે કોન્કેવ મિરર. હા, પણ એવું કહે છે કે વર્ચ્યુઅલ ઇમેજ મળે છે તો વર્ચ્યુઅલ તો કોન્કેવ બી મળે અને કોન્વેક્સમાં બી મળે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ? તો બા મહાન છે એટલે કે કોન્કેવ મિરર હોય તો વર્ચ્યુઅલ અને એનલાર્જ ઇમેજીસ ફોર્મ. એટલે કે વર્ચ્યુઅલ અને એનલાર્જ ઇમેજ મળે તો કોન્કેવ મિરર થાય. હવે કોન્વેક્સ મિરર જોઈએ. આ 6 કેસીસ છે. કોન્વેક્સ મિરરમાં શું હોય? કોન્વેક્સ મિરરમાં ઓન્લી 2 કેસીસ, બહુ બધા કેસીસ બી નથી. આપણે 12 કેસ કીધું એમાં બધામાં 6 કેસીસ છે. કોન્કેવ મિરર અને કોન્વેક્સ લેન્સ. કારણ કે આ મિરર અને લેન્સ બંને ભેગું કરશો અને જો આ રીતે યાદ નહીં રાખો તો બધું ભેગું થઈ જશે, કંઈ નહીં ખબર પડે. હવે જોઈએ કે કોન્વેક્સ મિરરની વાત કરીએ. કોન્વેક્સ મિરર, બરાબર, ઓન્લી 2 કેસ. આનું C છે, F છે. રાઈટ. નાઉ પેરેલલ બીમ ઓફ અ લાઇટ. પેરેલલી આવે તો શું થાય? હવે આ બા નથી કે બધાને ભેગા કરીને રાખે, કારણ કે આ કોન્વેક્સ છે. તો કોન્વેક્સ મિરર, the after reflection the rays diverge from each other. એટલે ડાયવર્જ થાય એટલે તમારી આ સ્કેલ મૂકીને આમ જ કરવાનું છે. ડાયવર્જ થાય એટલે આમ. એટલે કે આ અથડાઈને આ ઇન્સિડેન્ટ રે છે અને આ રિફ્લેક્ટેડ રે છે. બટ રિફ્લેક્ટેડ રે ડાયવર્જ વિથ ઈચ અધર, they never meet with each other. તે મળે નહીં. But when you extend backside, they appears to be meet at a point. આપણને મળતા હોય એવું લાગે તો એકચ્યુઅલી નથી મળતા. એકચ્યુઅલી ના મળતા હોય. જેમ કે આ છેલ્લા કેસમાં આપણે જોયું હતું કોન્કેવમાં. આ F છે, આ P છે, એની ઉપર વસ્તુને મૂકો તો પેરેલલી જાય તો F માંથી પાસ થાય. બીજું હતું C માંથી પાસ થાય. એવી રીતે તો આ જો ડાયવર્જિંગ છે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે વધતું જાય છે, પણ એને પાછળની સાઈડ આ ક્યારેય ના મળે. પાછળની સાઈડ એક્સટેન્ડ કરો તો એક પોઈન્ટ ઉપર મળે. તો પાછળની સાઈડ એક્સટેન્ડ કરો ને મળતા હોય એવું લાગે એટલે એને વર્ચ્યુઅલ ઇમેજ કહેવાય. બટ કોન્કેવ મિરર, વર્ચ્યુઅલ, બા કેસ બધા રિયલ છે. બા તો રિયલ જ છે, બધું જ રિયલ છે. પણ જો વર્ચ્યુઅલ છે તો એનલાર્જ ઇમેજ મળે. રાઈટ. પણ કોન્વેક્સ મિરરમાં ડિમિનાઇઝ્ડ ઇમેજ મળ્યું, એકચ્યુઅલી નથી મળતા. પાછળ એક્સટેન્ડ કરીએ ત્યારે એટલે એને વર્ચ્યુઅલ કહેવાય. વર્ચ્યુઅલ અને પોઈન્ટ લાઈક ઇમેજ મળે. યાની વર્ચ્યુઅલ હંમેશા ઇરેક્ટ હોય, રિયલ ઓલવેઝ ઇન્વર્ટેડ હોય. ઇન્વર્ટેડ એટલે તમે આ મૂકો તો આ ઊંધું મળે છે ને, એરો ઊંધો થઈ જાય છે. આ જો વર્ચ્યુઅલ હંમેશા સીધું હોય. વર્ચ્યુઅલ સીધું હોય એટલે છેલ્લો કેસ જુઓ, F અને P છે. અહીંયા મૂક્યું હતું તો પાછળ તો આ ઇરેક્ટ કહેવાય, કારણ કે આ વર્ચ્યુઅલ ઇમેજ હતું. લાસ્ટ કેસ ઓફ concave mirror is a virtual and erect image is formed, while in convex mirror આ concave ખાડા વાળો ભાગ એટલે concave, ચમચી બા કેસ, પણ આ ભાગ એટલે convex mirror. 2 cases. બા નથી એટલે રિયલ તો છે, ખાલી બા જ રિયલ છે, બાકી કઈ રિયલ છે જ નહીં. બાકી વર્ચ્યુઅલ છે. તો વર્ચ્યુઅલ એન્ડ ડિમિનાઇઝ્ડ ઇમેજ ઇઝ ફાઉન્ડ. તો હવે તમને એવું કહે કે વર્ચ્યુઅલ અને ડિમિનાઇઝ્ડ ઇમેજ મળે છે. વર્ચ્યુઅલ એન્ડ ડિમિનાઇઝ્ડ ઇમેજ તો બા તો રિયલ છે પણ એક કેસ વર્ચ્યુઅલ છે. તો એ વર્ચ્યુઅલ અને એનલાર્જ ઇમેજ મળે છે. પણ વર્ચ્યુઅલ અને એનલાર્જ હોય તો કોન્કેવ મિરર
પણ વર્ચ્યુઅલ એન્ડિમિનાઇઝ્ડ હોય તો કોન્વેક્સ મિરર થાય, એટલે કે કોન્વેક્સ મિરર છે. તો ફર્સ્ટ કેસ આપણે ઇન્ફિનિટી મૂકીએ તો f ઉપર મળે, f ઉપર પોઈન્ટ લાઈક વર્ચ્યુઅલ ડિમિનાઇઝ્ડ અને વર્ચ્યુઅલ હોય તો ઇરેક્ટ જ. નાઉ સેકન્ડ કેસ, anywhere between mirror convex છે, anywhere between mirror and infinity ની વચ્ચે મૂકીએ તો શું થાય? પેરેલલી જાય તો આ f છે ને, તો આ f માંથી પાસ થતું હોય એ રીતે રિફ્લેક્ટ થાય. પેરેલલી જાય તો f માંથી પાસ થતું એવું રિફ્લેક્ટ થાય. અને બીજું આમાં પોલ માંથી પાસ થાય ને તો એ રિફ્લેક્શન ના લો ને ફોલો કરે, એટલે કે આ f છે, આ c છે. તો તમે c માંથી પણ પાસ થતું હોય એવું અહીંયાથી આને અને આ પોઈન્ટને કરો, એક્સટેન્ડ કરો, એટલે કે જો c માંથી પાસ થતું હોય એવું ઇન્સિડન્ટ કરીએ તો રિફ્લેક્શન પછી c માંથી પાસ થાય તો એ ડિરેક્શનમાં પાછું જાય, એટલે કે ધીસ આર ડાયવર્જન્ટ રે. પણ પાછળની સાઈડ એક્સટેન્ડ કરો તો અહીંયા મળતા હોય એવું લાગે તો કેવું ઇમેજ મળે? Divinized. Actually meet the reflected ray? No, but appears to be meet at a point. Hence it is virtual image. In short, conclusion of the discussion is there are two types of mirrors, concave mirror and convex mirror. Concave is bar case, Mahan, converging rays. 5 cases real and 1 case virtual, but when the virtual case is there, then enlarged image is formed. Now, not a concave, not a convex mirror, only 2 case, not Mahan. Then the reflected ray diverge from each other, never meet, and when you extend backside, they appears to be meet. Hence, virtual image is formed. Virtual image. Both the kind, at infinity, that at f you can find the virtual image, and second, anywhere between infinity and mirror you can find a very diminized virtual image is formed. Virtual always erect હોય તો virtual and erect. હવે કોઈ પણ વખતે ગમે ત્યારે તમને કે માઇન્ડમાં સીધી એની ફિગર આવી જોઈએ, ક્યાં મૂક્યું છે? પહેલું રિવાઇઝ કરી લઈએ. કોન્કેવમાં ઇન્ફિનિટી હોય તો f ઉપર મળે, away from c હોય તો જો ઓબ્જેક્ટ ને આમ લઈ જઈએ ઇમેજ આમ ખસતું છે. સમજમાં આવે છે? p f and c. ઇન્ફિનિટી મૂકીએ તો f ઉપર મળે, away from c તો c અને f ની વચ્ચે, c ઉપર તો c ઉપર, c અને f ની વચ્ચે તો away from c and that time c અને f ની વચ્ચે મૂકીએ ત્યારે પહેલી વખતે મોટું ઇમેજ મળે. ઓકે, when f ઉપર મૂકીએ તો ઇન્ફિનિટી મળે, real inverted and highly enlarged image is formed. But when the object is placed between f and p, then image is formed behind the mirror and virtual, erect and enlarged. Because last case of bar, all real is bar and virtual હોય તો enlarged image is formed. It's concave. And convex mirror, 2 cases, and in both the cases virtual image is formed, virtual and diminized image is formed. Okay, હવે આ ક્યાં સુધી થયું? હવે જો આટલું કમ્પલસરી આજને આજ રીડ કરી દેજો. હું કાલે સાઇન શીખવાડીશ, કન્વેક્શનલ સાઇન. જેને આજે આ બરોબર ખબર પડી હશે તો જ એને સાઇનમાં ખબર પડશે, સાઇનમાં ખબર પડશે તો જ ન્યુમેરિકલ પ્રોબ્લેમ આવડશે, નહીં તો ન્યુમેરિકલ પ્રોબ્લેમ કોઈ હિસાબે નહીં આવડે. રાઈટ? કાલે યુઝેસ ઓફ કોન્કેવ એન્ડ કોન્વેક્સ મિરર્સ એન્ડ કન્વેક્શનલ સાઇન, મિરર ફોર્મ્યુલા, અને કાલે હું મિરર બતાવી દઈશ એના ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ. ઓકે.